દ્વારા મોટી રીતે હાઈકોર્ટની લાગવગ બરાબર છે. અને એને લાદીનું અપમાન જે પગથિયા ઉપર સીડી ઉપર જે લાદીઓ લગાવેલી હતી ને ભગવાન એની ઉપર તૂટતા હતા છેલ્લા 10 કે 6 વર્ષ ત્યાં લગાવેલી લાદી મેસેજ મળતા મારાથી ધર્મનું અપમાન થાય છે એ રોકાણું નહીં એટલે મેં ત્યાં જઈને લાઈવ કાયદેસર છોડી નાખી લાદી. ધર્મનું અપમાન ન થાય આપણા હિન્દુ દેવી દેવતાનું અપમાન ન થાય એટલે અમે તમે લાઈવ છોડી. હું કંઈ નુકસાન કરવા માટે એવા ઈરાદે ગયો નહોતો, તમને ખબર જ હોય. જો એવા ઈરાદે ગયો તો મેં ફેસબુક લાઈવ ન થઈ ગયું અને એ લાદી તોડતો હતો. અને એને એમાં જે ટાવર જેવડો જ્યાં લાદી દોરી છે ત્યાં એક વગ ધરાવતો વ્યક્તિ વરુણ ડાંગર નામની વ્યક્તિ છે. એને વગ છે બધે મીડિયા અને પોલીસ તંત્રને કેનિયર એની વારે વગ હોય. એના કહેવા મુજબ સંદેશ ન્યૂઝની અંદર મારા વિરુદ્ધ એવું છાપવામાં આવ્યું કે ભગવાનના તસવીરોને એને નુકસાન કરે છે, ધર્મનું અપમાન કરે છે કમલેશભાઈ એક્ટર. અને રાતના 2 વાગે આ જે વરુણ નામની વ્યક્તિ છે એ મને મારી નાખવા માટે થઈને રાતના 2 વાગે મારા હાથ પગ ભાંગવા 18થી 16થી 17 જણાને લઈને ગયો હતો. હા, મારી ઉપર ગુનો પણ દાખલ કરી દીધો કે ધર્મનું અપમાન થાય છે. જ્યારે 6 વર્ષથી 10 વર્ષથી આ લાદી રહી ત્યારે એ લોકોને અપમાન નહોતું લાગ્યું. જ્યારે ધર્મનું અપમાન મેં રોક્યું એટલે ઉલટાનું મને ધર્મનું અપમાન, હું ધર્મનું અપમાન કરું છું એવું કરીને કાપીને આખી જ તંત્રને બધું દર્શાવ્યું મારા આવા ઘણા પણ ધર્મના કામમાં અટકે છે. પોલીસ તંત્ર પણ ક્યાંક ને ક્યાંક કોઈકના કહેવાને ભલામણથી હાલે છે. ન્યૂઝ ચેનલો પણ મને નથી ખબર જેવો પણ આમાં જોયા પછી મને એમ થાય છે કે અમુક ન્યૂઝ ચેનલો છે જે પણ એ ફોનને લાગવાથી જ હાલે. સાચું સૌ ભાઈ હું આમ નાતો નથી. તમે મારી ઉપર લાગે કાર્યવાહી કરો છો, જ્યાં કરવાની હતી ન કરો. ધર્મનું અપમાન તમે રોક્યું થાય, ધર્મનું અપમાન મેં રોક્યું સત્ય હું કામ દબાવો છો? ધર્મનું અપમાન મેં સાધુ છું ધર્મનું અપમાન મેં રોક્યું. ગાડીમાં જબરજસ્તી નહીં બિહારવાનો, શાંતિથી બે જબરજસ્તી કેના પ્રેશરથી કામ કરો છો? તમે કેના પ્રેશરથી કામ કરો છો? તમે કેના પ્રેશરથી કામ કરો છો? તો હું શાંતિથી